वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ પુષ્પના દાનની મહત્તા જે છે એ શ્રવણ કરી। હવે આજે આપણે ધૂપના દાનની મહત્તા જે છે એ શ્રવણ કરીએ। મહાભારતના અનુશાસન પર્વની અંદર દાન ધર્મ પર્વ અધ્યાય 98 ની અંદર યુધિષ્ઠિર મહારાજના પૂછવાથી ગંગાપુત્ર ભીષ્મએ ધૂપના દાનની મહત્તા જે છે એ બતલાવેલી છે। ગંગાપુત્ર ભીષ્મ કહે છે, નિર્યાસઃ સારિણશ્ચૈવ કુત્રિમાશ્ચૈવ તે ત્રયઃ ઇષ્ટો અનિષ્ટો ભવેદ ગંધસ તન્મે વિસ્તરશઃ શૃણુ। અર્થાત ધૂપ ત્રણ પ્રકારના છે। એક તો ગુગ્ગલું એટલે કે ગુગળ વગેરે વૃક્ષોના નિર્યાસ એટલે કે રસ અથવા ગુંદર રૂપ હોય છે તે, બીજો કાષ્ઠ અને અગ્નિનો સંયોગ થતા જે રસ જરે છે તેના સારી રૂપ હોય છે તે, અને ત્રીજો અષ્ટગંધ વગેરે જુદા જુદા પદાર્થોને એકત્ર કરવાથી થનારો કૃત્રિમ ધૂપ હોય છે। આ ત્રણેય પ્રકારના ધૂપમાં કેટલા એકનો ગંધ પ્રિય લાગે છે તેવો હોય છે અને કેટલા એકનો ગંધ અપ્રિય લાગે તેવો હોય છે, તે પણ મારી પાસેથી તો વિસ્તારપૂર્વક શ્રવણ કર। અહીં ગંગાપુત્ર ભીષ્મએ ત્રણ પ્રકારના ધૂપ જે છે તેની વાત કરી છે। એમાં એક ધૂપ જે છે એ નિર્યાસ છે, જે વૃક્ષોમાંથી રસરૂપે તથા ગુંદર રૂપે પ્રગટ થાય છે તે, બીજો સારી એટલે અગ્નિની ઉપર કાષ્ઠને મૂકતા એમાંથી જે ધૂપ પ્રગટ થાય છે તેને સારી કહેવાય છે, આ બીજા નંબરનો ધૂપ છે, અને ત્રીજો ધૂપ જે છે એ કૃત્રિમ ધૂપ છે। કૃત્રિમ ધૂપ એટલે અષ્ટગંધ ઇત્યાદિક જે પદાર્થ છે તેને અગ્નિમાં નાખવાથી જે ધૂમ પ્રગટ થાય છે એ કૃત્રિમ ધૂપ કહેવામાં આવે છે। આ પ્રકારે ત્રણ પ્રકારના ધૂપોની વાત ગંગાપુત્ર ભીષ્મએ અહીં કહેલી છે। ગંગાપુત્ર ભીષ્મ કહે છે, નિર્યાસઃ શલ્લિકી વર્ધ્યા દેવાનામ દયિતાસ્તુતે ગુગ્ગુલઃ પરવરસ્તેષામ સર્વેષામ મિતિ નિશ્ચયઃ। અર્થાત શલ્લકી નામના એક વૃક્ષ વિશેષના સાગ વૃક્ષના રસ સિવાયના બીજા સર્વ નિર્યાસ ધૂપ દેવતાઓને પ્રિય હોય છે, અને તેમાં પણ ગુગળનો ધૂપ સર્વ કરતા શ્રેષ્ઠ છે એ નિશ્ચય છે। સાગનું જે લાકડું આવે એ સાગના લાકડામાંથી, સાગના વૃક્ષમાંથી જે પ્રગટ થતો રસ છે, ગુંદર છે, એના સિવાય બીજા કોઈ પણ વૃક્ષમાંથી પ્રગટ થતો રસ છે, ગુંદર છે, તેનો ધૂપ દેવતાઓને અત્યંત પ્રિય છે। અને એમાં પણ ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ગુગળનો ધૂપ જે છે એ દેવતાઓને અત્યંત પ્રિય છે, માટે ગુગળના ધૂપનું દાન કરવું એવું ભીષ્મ પિતામહ અહીં કહી રહ્યા છે। પરંતુ સાગમાંથી જે ગુંદર કે રસ પ્રગટ થાય એના ધૂપનું દાન ક્યારેય પણ ન કરવું એવું ગંગાપુત્ર ભીષ્મ અહીં કહી રહ્યા છે। અગુરુહુ સારીણામ શ્રેષ્ઠો યક્ષ રાક્ષસ ભોગિનામ દૈત્યાનામ શલ્લકીયશ્ચ કાંક્ષતો યશ્ચ તદ વિદઃ। અર્થાત તેમજ કાષ્ઠ તથા અગ્નિનો સંયોગ થતા જે રસ જરે છે તે રૂપ સારી નામના ધૂપમાં અગરનો ધૂપ યક્ષો, રાક્ષસો તથા નાગોને પ્રિય છે। વળી દૈત્યોને શલ્લકી વૃક્ષનો ધૂપ પ્રિય હોય છે, અને તેના જેવા બીજા ધૂપો પણ દૈત્યોને પ્રિય હોય છે। અહીં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે દૈત્યોને કયા ધૂપો પ્રિય હોય છે, તો ગંગાપુત્ર કહે છે કે કાષ્ઠ તથા અગ્નિનો સંયોગ થતા જે રસ જરે છે
તે રૂપ સારી નામના ધૂપોમાં અગરનો ધૂપ યક્ષો, રાક્ષસો તથા નાગોને પ્રિય છે. વળી દૈત્યોને સલ્લકી વૃક્ષનો ધૂપ પ્રિય છે અને તેના જેવા બીજા ધૂપો પણ દૈત્યોને પ્રિય છે. એટલે ભગવાનની સેવાની અંદર આ જે બતાવેલા ધૂપો જે છે એ ક્યારેય પણ પ્રયોગ ન કરવા. કારણ કે આ ધૂપો જે છે જેનું ગંગાપુત્ર ભીષ્મએ અહીં મહાભારતની અંદર અનુશાસન પર્વ, દાન ધર્મ પર્વ અધ્યાય 98 41મા શ્લોકની અંદર વર્ણન કરેલું છે. એ વૃક્ષનો ધૂપ દેવતાઓની પૂજાની અંદર ક્યારેય પણ પ્રયોગમાં ન લાવવો. કારણ કે દેવતાઓને એ પ્રિય નથી, એ રાક્ષસોને, યક્ષોને અને નાગોને પ્રિય છે. આપણે દેવતાઓને જે ગોગલ નામનો ધૂપ જે છે, જે દેવતાઓને અત્યંત પ્રિય છે, એનો જ દેવતાઓની પૂજાની અંદર પ્રયોગ કરવો. એ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ અહીં કહી રહ્યા છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે, અથ સર્જર સાદીનામ ગંધેહી પાર્થિવ દારવૈહી ફાણીતાસ વશમ યુક્તૈર મનુષ્યાણામ વિધીયતે. અર્થાત રાળ આદિ ધૂપના ગંધથી અથવા દેવદાર વગેરે સુગંધી કાષ્ટના ધૂપથી અથવા તીવ્ર ગંધવાળા આસવોથી યુક્ત કરેલા બીજા કૃત્રિમ ધૂપોથી મનુષ્યને પ્રીતિ ઉત્પન્ન થાય છે. મનુષ્યને કેવા પ્રકારના ધૂપ પ્રિય છે? તો ગંગાપુત્ર ભીષ્મ અહીં કહી રહ્યા છે કે રાળ આદિ ધૂપના ગંધોથી અથવા દેવદાર વગેરે સુગંધી કાષ્ટના ધૂપથી અથવા તીવ્ર ગંધવાળા આસુઓથી યુક્ત કરેલા બીજા કૃત્રિમ ધૂપોથી મનુષ્યને પ્રીતિ ઉત્પન્ન થાય છે. એટલે આવા ધૂપ જે છે એ પણ દેવતાઓની પૂજાની અંદર ક્યારેય પણ પ્રયોગમાં લાવવા નહીં. કારણ કે આ ધૂપો જે છે એ મનુષ્યને પ્રિય છે, દેવતાઓને પ્રિય નથી. માટે ભક્તો, અહીં ગંગાપુત્ર ભીષ્મએ સ્પષ્ટ રૂપે આ પ્રકારના ધૂપનો પ્રયોગ દેવતાઓની પૂજાની અંદર ક્યારેય પણ ન કરવો એવું આળકત રીતે કહી રહ્યા છે. કારણ કે આ બધા ધૂપો જે છે એ મનુષ્યોને પ્રિય છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે, દેવ દાનવ ભૂતાનામ સદ્ય તુષ્ટિકરઃ સ્મૃતઃ યે અન્યે વૈહારિકાસ્તત્ર માનુષાણામ ઇતિ સ્મૃતઃ. અર્થાત કે આ રીતે ધૂપનો સુગંધ દેવો, દાનવો તથા ભૂતોને તત્કાલ પ્રસન્ન કરનારું છે અને મનુષ્યમાં પણ જેવો ઘણા જ શોખીન હોય છે તેઓને પણ ધૂપનો સુગંધ પ્રસન્ન કરનાર છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ધૂપ જે છે એ ધૂપ દેવતાઓને પણ પ્રસન્ન કરનાર છે, મનુષ્યને પણ પ્રસન્ન કરનાર છે અને યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ ઇત્યાદિકને પણ પ્રસન્ન કરનાર છે. પરંતુ દેવતાઓની પ્રસન્નતા જે છે એ શેનાથી થાય છે? તો અગાડી ગંગાપુત્ર ભીષ્મ જે કહી ગયા છે તે પ્રમાણે કેવલ વૃક્ષમાંથી જે રસ પ્રગટ થાય છે, ગુંદર પ્રગટ થાય છે, અને એમાં પણ સાગના વૃક્ષને બાદ કરતા ઇતર જેટલા પણ વૃક્ષો છે તેમાંથી પ્રગટ થતો ગુંદર છે, રસ છે, એનો ધૂપ જે છે એ જો દેવતાઓની પૂજાની અંદર પ્રયોગ કરવામાં આવે તો દેવતાઓની શીઘ્ર પ્રસન્નતા થાય છે એવું ગંગાપુત્ર ભીષ્મ કહી રહ્યા છે. અને એમાં પણ ગુગળનો ધૂપ જે છે એ ગુગળનો ધૂપ તો દેવતાઓને અત્યંત પ્રિય છે. માટે ભક્તો, ગુગળનો ધૂપ જે છે એ ભગવાનના ચરણની અંદર સમર્પિત કરજો. કારણ કે એનાથી પરમાત્માની તમારા પર અત્યંત પ્રસન્નતા થશે. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ ધૂપનો મહિમા જે છે એ બતાવી રહ્યા છે. હવે ગંગાપુત્ર ભીષ્મ ધૂપના દાનનું ફળ બતાવી રહ્યા છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે, ય એવોક્તાઃ સુમનસામ પ્રદાને ગુણહેતવઃ ધૂપે સ્વપી પરિજ્ઞેયાસ્ત એવ પ્રીતિવર્ધનઃ. અર્થાત જે ફલ પુષ્પો અર્પણ કરવાથી મળે છે
તે જ ફળ ધૂપ અર્પણ કરવાથી પણ મળે છે એમ સમજવું અને પ્રીતિવર્ધક તે ફળ પ્રથમ મેં તમને કહ્યું જ છે. ગંગાપુત્ર ભીષ્મ સ્પષ્ટ રૂપે અહીં કહે છે કે અગાઉ હું તમને પુષ્પોના દાનનો ફલ જે વર્ણવી ચૂકેલો છું એ જ ફલ ધૂપ દાન કરવાથી પ્રાપ્ત થાય છે. અર્થાત જે પ્રમાણે પુષ્પનું દાન કરવાથી મનુષ્યને દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે ધૂપનું દાન કરવાથી પણ મનુષ્યને દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે એવું ગંગાપુત્ર ભીષ્મ કહી રહ્યા છે. માટે ભક્તો, ધૂપનું દાન અવશ્ય કરજો અને એ ધૂપની અંદર પણ ગુગળ દૂબ જે છે, જે દેવતાઓને અત્યંત પ્રસન્ન કરનાર છે, જે દેવતાઓને અત્યંત પ્રિય છે, એ ગુગળ ધૂપનું દાન અવશ્ય કરજો, જેથી તમે આ લોકની અંદર અને પરલોકની અંદર સુખી થઈ શકશો. આ લોકની અંદર પણ તમને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થશે અને પરલોકની અંદર પણ તમે મનોવાંછિત વસ્તુને પ્રાપ્ત કરી શકશો. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.